સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. કેમ કે આજે છે 24, આવતીકાલ છે 25, એટલે કતલની રાત કહેવામાં આવે છે. વર્ષોથી જે આઝાદીથી જે ચૂંટણી સમયે કતલની રાત કહેવાય છે, અને 26મી રવિવારના સવારના 7 વાગ્યાથી મતદાન ચાલુ થઈ રહેશે. ત્યારે નખત્રાણા તાલુકા પંચાયત 18 અને 18 સાથે જિલ્લા પંચાયતની 4 અને નગરપાલિકા જે નખત્રાણાની 28 બેઠકો છે. નખત્રાણાના કાર્યકારી પ્રમુખ જેને કચ્છ કોંગ્રેસે જિમ્મેદારી સોંપી છે એવા યુવાન કહેવાય, પણ જેમને પોતાનું બલિદાન આપીને પણ કોંગ્રેસ માટે કાંઈક નવું કરવા ઈચ્છી રહ્યા છે એવા કાર્યકારી પ્રમુખ પ્રેમસિંહ સોઢાને મળશું કે શું પરિસ્થિતિ છે અને 2 દિવસ પછી આપણે મતદાન થશે. શું કહેશે પ્રમુખ સાહેબ, શું કહેશો? પહેલું તો આપનું સ્વાગત છે આપણે, કે કેવી તૈયારી આપની થઈ રહી છે? તૈયારીમાં એવું છે, મારું નામ પ્રેમસિંહ હરદાજી સોઢા, ચંદ્રનગર મૂળ અને હાલે ભુજ. મને પાર્ટી જવાબદારી સોંપી છે કાર્યકારી પ્રમુખ તરીકે, અને સ્વયંભૂ પરિવર્તન પબ્લિક ઈચ્છે છે. આ વખતે ભાજપથી બહુ કંટાળી ગયા છે, કોઈનું કામ થતો નથી. અને આ વખતે એવું લાગે છે 18 તાલુકા પંચાયત માંથી 12 થી 13 સીટ આવે એવી શક્યતા દેખાઈ રહી છે હાલમાં. હજી 24 કલાક પડ્યા, એમાં વિશેષ ઉમેરો પણ થઈ શકે, આવી બધી તૈયારી અમારી ચાલે છે. પ્રેમસિંહભાઈ, પહેલા તો આપણે એ કે કોંગ્રેસે આપણે જે જિલ્લા પંચાયત આપણે પૂરી કીધું, તમે લડો નિરોણા જિલ્લા પંચાયત, પણ તમે એવું શું કારણે આપણે બલિદાન આપ્યું કે આપની પર રાજુભાઈને તમે ટિકિટ આપી? એમાં એવો હતો, અમને બહુ પ્રેશર હતો કે તમે લડો, કોઈ પણ સંજોગે તમે જીતી જશો, લડો. પણ મેં એવો વિચાર્યો કે રાજુભાઈને આપી આ વખતે. રાજુભાઈ લડે તો વિશેષ સારો, અને આપણે પછી આગળ કાંઈ જોશું. આપને જ્યારે તાલુકા પંચાયતના જે મળ્યું છે તે સુકાન, આપણે કયું એવું પ્લાનિંગ કર્યું છે, માઇક્રો પ્લાનિંગ કર્યું છે લોકોને બૂથ વાઇઝ સુધી? લોકોને આ વખતે એવું નહીતર એક જ જગ્યાએ લોકો બધા કોંગ્રેસના કાર્યકરો જોવા મળે છે, આ વખતે એવું છે બૂથમાં લોકો જોવા મળી રહ્યા છે, શું કહેશો? અમે લોકો માઇક્રો પ્લાન બનાવ્યો છે આખો, એમાં ઘર ઘર સુધી પહોંચ્યા છીએ. હર ઘર કોંગ્રેસ, ઘર ઘર કોંગ્રેસ અને જય કોંગ્રેસ. એ તમે આપણે લોકો પાસે શું, મતદારો પાસે આપ એવા કયા પ્રશ્નો લઈને ગયા છો જેથી આપના તરફ લોકો આકર્ષ્યા છે? અમે મતદારોને એવો કીધો છે, ભાઈ તમારો જે લોકલ લેવલનો પ્રશ્નો છે, જે અહીંયા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, એ અમારામાં નહીં આવે. તમે અમારા પર એકવાર વિશ્વાસ રાખો, અને ઓટોમેટિક સ્વયંભૂ પબ્લિક નીકળી પડી પરિવર્તન ઈચ્છે છે આ વખતે. લોકો પરિવર્તન ઈચ્છે છે, સ્વાભાવિક છે કે છેલ્લા 35 વર્ષથી અહીં નખત્રાણાનું જે કેસરીયા રંગે રંગાયેલું છે, આ વખતે એવું આપ પણ લાગે છે ને તમામને પણ લાગે છે આ વખતે કોંગ્રેસ કાંઈક નવું કરવા જઈ રહી છે? એટલે હું ચોક્કસ કહીશ, આ વખતે તાલુકા પંચાયત નખત્રાણા કોંગ્રેસ બનશે. નખત્રાણા તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે એવું પ્રેમસિંહભાઈની ઈચ્છા છે, અને એમણે ખૂબ મહેનત કરી છે. જ્યારે અમને જોતા, આજે એમણે છેલ્લા 8 દિવસથી એમણે ઇન્ટરવ્યુ માટે અમે રાહ જોતી હતી, આજે એમને મોકો મળ્યો. એ સતત દોડ્યા રાખે છે, રાતના 12 વાગે, 1 વાગે, 2 વાગે, અને સવારથી આપણે સતત પોતાના પ્રચારમાં વ્યસ્ત થયો છે. ત્યારે હું તમને કહીશ કે નગરપાલિકાની શું પરિસ્થિતિ છે આપણે નખત્રાણા? નગરપાલિકા આ વખતે નવી છે, પણ એમાં 100% ચોક્કસ અમે પરિણામ લઈ આવશું. ખાસ કરીને નખત્રાણા તાલુકા પંચાયતની 18 બેઠકો છે. એવી આપણે કઈ એવી છે કે જેમણે લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા છે, અને ખેડૂતો જોઈએ કે અન્ય જે લોકો નારાજગી જોવા મળી રહી છે, ખાસ કરીને વિથોણ વિસ્તારમાં, એનું શું કારણ છે? આપણે એનો માણસોને માનસિક ત્રાસ ભાજપના માણસોનો બહુ છે, એના લીધે ઘણો ફરક પડ્યો છે. અને બીજો ઓટોમેટિક પરિવર્તન, લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. દાદાગીરી છે માણસોની, લાઈનો વાળો, થાંભલા વાળા, બીજાને ત્રીજાને, ખેડૂતોને પરેશાન કરે છે, હેરાન કરે છે. આવો બધો ઘણો બધો છે, ખેતીમાં બીજો ત્રીજામાં પ્રોબ્લેમ સતત ભાજપના માણસો બહુ. અમે એક વિથોણની સભામાં, આપણી સભામાં અમે જોયા હતા, ત્યારે લોકો, ખેડૂતો ખાસ તમારા નામથી કીધું હતું કે આપનો જે બિઝનેસ જે હતો તે તમે જે લોકોને, ખેડૂતોને રૂપિયા ધાર્યા કરતા વધારે આપ્યા હતા આપના બિઝનેસના હિસાબે આપણે, પણ એના કારણે તમારો જે આ સંપર્ક છે, લોક સંપર્ક છે, લોકોની ચાહના તમારા તરફ વધી રહી છે. ત્યારે એ લોકો જે ખેડૂતો છે એમના અનેક પ્રશ્નો છે, વીજળીના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, એવા રોડ રસ્તાના પ્રશ્નો છે, એવા ખાસ કરીને મુદ્દા તમારી પાસે કયા મુદ્દા છે કે તમે જો તાલુકા પંચાયત તમારી આવશે પહેલો તમારી પ્રાયોરિટી રહેશે? આપણે એમાં એવો હતો, મારા આ વિસ્તારમાં જયારે મેં કામ કર્યો ત્યારે મેં અઢળક માણસોને લાભ અપાયો છે, ખેડૂતોને. એવો હજી સુધી કચ્છમાં લગભગ શાયદ મારા ખ્યાલથી 90% કોઈ નહીં અપાયો હોય, પણ એ માણસો આજે પણ આપણે યાદ કરે છે. અને એ યાદ કરે એટલે વિશ્વાસ રાખે છે આગળ જે પ્રશ્નો હશે એ લોકોનો અમે ઉકેલ લઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે કોંગ્રેસના જ્યારે 4 દિવસ દોડતા હોય, પણ એન્ડ ટાઈમે જ્યારે મતદાન કરવાનું હોય છે, ત્યારે આગલી રાતે, જેને કહેવાય છે કતલની રાત, ત્યારે લોકો કોંગ્રેસના કોઈકની
ધાકધમકીથી, પૈસાથી, પાવરથી કે ગમે એ કારણે વેચાઈ જતા હોય છે. આ વખતે તમે શું એવી વોચ રાખશો કે તમને કેટલો વિશ્વાસ છે કે કોંગ્રેસના કાર્યકરો કોઈ વેચાશે નહીં? મને વિશ્વાસ છે જનતા ક્યારે વેચાણી નથી, આવામ ક્યારે વેચાણી નહીં વેચાય. કોક નેતા વેચાય હશે ક્યારેક જૂજ, પણ આ વખતે જનતા જાહેરમાં ઊભી છે, જનતાનો જાહેર ટેકો છે અને જનતા જીતશે. કોંગ્રેસને જીતશે અને જનતા જીતશે. લોકો અને ખાસ કરીને જે આ નેત્રા જિલ્લા પંચાયત છે અને આ પાવરપટ્ટી વિસ્તારનો જે જિલ્લા પંચાયત છે, સાથે બે અન્ય કોટડા જડોદર જિલ્લા પંચાયત છે અને વિથવાણ છે, એમાં આપને કઈ એવી લાગે છે કે ભારે લીડથી આવશે આપણે? અમને 4 લીડથી આવશે. અચ્છા, આપ એવું ઈચ્છો છો કે 4 લીડથી આવશે. અને 18 તાલુકા પંચાયતની છે, એમાં તમારે સિક્યોર સીટ કઈ માનો છો આપણે? અમારે 12 થી 13 સીટ સિક્યોર જ છે. એમાં આ તો પોલિટિક્સ છે, એમાં જાહેરમાં હમણાં કહેવાની જરૂર નથી અને કહેવાય પણ નહીં, અતિશોક્તિ થાય. પણ અમે શ્યોર પ્રયાસ પૂરેપૂરા કરશું. અમારી 18 આવે પણ તે છતાં 12 થી 13 હું જાહેરમાં તમને કહું છું 1010% અમે આવશે. તમે કહો છો 1010 જે તમે કહો છો કે આવશે, ભારતીય જનતા પાર્ટી આવડી મોટી તાકાતવાળી પાર્ટી છે અને અહીંના જે ધારાસભ્ય છે એ લોકો તો કહે છે અમે આટલા બધા વિકાસના કામ કર્યા છે, રોડ રસ્તા, તો તમને એનો વિકાસને લોકો માનશે કે તમને કોંગ્રેસને મત આપશે? આપણે જો વાત સાંભળી લો તમે, વિકાસ જે હતો આ ભાજપને લઈ આવીને આવનારી જનતા હતી અને અમને આ લઈ આવશે જનતા જ લઈ આવશે. જે છે એ જનતા જ છે. તમારા જેવા મારા જેવા અનેક એવા છે જેમણે આજ દિવસ સુધી આપણે કોંગ્રેસની સત્તા નખત્રાણામાં નથી જોઈ. આપણે ત્યારે નવી પેઢી એમ લાગશે કે કોંગ્રેસ એક પાર્ટી છે, એમના જે કામો છે આજ દિવસ સુધી જોવા નથી મળ્યા. અમે લોકો જ્યાં સુધી જોઈએ છે ત્યારે લગભગ સ્વર્ગસ્થ દિનકરભાઈ રૂપારેલ ત્યારે તાલુકા પંચાયતમાં નેતા હતા, પ્રમુખ હતા, એના પછી લગભગ જોવા નથી મળ્યો. આ વખતે તમે કેટલી તમે શક્યતા જોવો છો? પૂરેપૂરી 100% શક્યતા જો છું. હું એમ કહું છું 37 વર્ષ 35 વર્ષ પછી આપણી લહેર આવશે કોંગ્રેસની. આ વખતે કોંગ્રેસની લહેર આવશે તો પહેલી પ્રાયોરિટી આપની શું રહેશે? આપણે તાલુકા પંચાયતમાં જળમૂળથી લોકોના અપેક્ષાઓ જે કામો નથી થતા એવું કોંગ્રેસ કહે છે, બીજા પણ અન્ય પાર્ટીઓ કહે છે, અન્ય લોકો કહે છે. ખાસ કરીને ખેડૂત માલધારીઓના પ્રશ્ન છે, જેમને અને ગરીબોના 100 ચોરસ વાર પ્લોટ નથી મળતા, ઘણા લોકો દબાણમાં બેઠા છે, એમના માટે રેગ્યુલર નથી થતા. તે સાથે અનેક જે ખેડૂતોના મુખ્ય મુદ્દા છે એમાં ઘણા બધા કેન્દ્રના હોય, ગુજરાતના હોય, તો આપણી જે સત્તા આવશે નખત્રાણા તાલુકા પંચાયતમાં, તો આપણે કઈ રીતે આપણે એને હેન્ડલિંગ કરશો અને કયા રીતે તમે લોકો પાસે જે લોકો આપણે મત માટે આપણે જે વાયદા કર્યા છે એ કેવી રીતે પૂરા કરશો? જાહેર જનતાને જે પ્રોબ્લેમ છે એ બધા પ્રોબ્લેમ અમે સોલ્વ કરશું. આ આપણે પ્રેમસિંહભાઈ સોઢા જેમણે બહુ મહેનત કરી છે, આપણે સતત મહેનત દોડ્યા છે અને પોતાનું જે બલિદાન આપ્યું છે, બલિદાન એટલે માટે કે એમને જિલ્લા પંચાયતની આ વખતે મોકો પણ હતો કે સતત એ જીતી શકે એવી પરિસ્થિતિ હતી, તેમ છતાં નહીં, મને ટિકિટ નહીં, રાજુભાઈને લડાવો. રાજુભાઈ તાલુકા પ્રમુખના પ્રમુખ હતા, પણ એમને છતાં આ વખતે જે પ્રેમસિંહભાઈને જે તાલુકાનો ગૌરવ વધારશે એવી એમની તૈયારી છે અને કાર્યકારી પ્રમુખ છે. ત્યારે એવું પણ આપણે ઈચ્છીએ છીએ કાંઈક પરિવર્તન થશે. છેલ્લો તમે લોકોને આવતીકાલે જે મતદાન છે શું સંદેશો આપશો? આપણે મારી જાહેર જનતાને નમસ્કાર. નખત્રાણા તાલુકાને હું પ્રમુખને નાતે કહું છું 26 તારીખને તમારું મતદાન પૂરેપૂરું કોંગ્રેસ તરફી કરશો એવી મારી આશા અને અપેક્ષા આપ પાસે છે. લોકોને અપેક્ષા કરી રહ્યા છે કોંગ્રેસ, ત્યારે અમે પણ કરી છે અમારા માધ્યમથી કે આ વખતે તમે સવારે વહેલા ઉઠીને પહેલું મતદાન કરજો. ગમે તે પાર્ટીને આપો પણ મતદાન અવશ્ય કરશો. ભરત જોશી, કચ્છ સમાચાર, નખત્રાણા, કચ્છ.